નગરપાલિકાની અંદર જે વિસ્તારની અંદર આઇકોનિક રોડની જ્યારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા, જેની કહેવાય ગટર વ્યવસ્થાનું કામ થઈ રહ્યું છે. આમ તો મંથર ગતિએ છે, પહેલાં પણ અમે વાત કરી છે, પણ જે પ્રમાણે એસઓપી છે કે ભાઈ રોડ બનતો હોય તો એનું વોટરિંગ થવું જોઈએ અથવા તો પાણીનો છંટકાવ થવો જોઈએ. જે જગ્યાએ કામ ચાલતું હોય તો આગળ પતરાના દિવાલો ઊભી કરવી જોઈએ. પણ મોટાભાગની જે ગાઈડલાઇન છે અથવા માર્ગદર્શિકા છે એનું એક પણ પાલન કરવામાં આવતું નથી. એવું ધ્યાન ઉપર આવ્યું છે. પ્રજા ત્રાહિમામ છે. આઇકોનિક કરીને વાતો કરીએ છીએ. મસ્ત મોટું બસ સ્ટોપ બનાવવામાં આવ્યું મોડાસાની અંદર, પણ તેઓ આગળ મોટા પંખા છે પણ પંખા ફરતા નથી ઉનાળામાં આવી ગરમીમાં, ગજબની ગરમીમાં. શું કરવાનું? કઈ રીતે આઇકોનિક? ટૂંકમાં તમારો આ લોકો જે નીતિ રહેલી છે કે પ્રજા કેવી રીતે ત્રાહિમામ થાય. આજે મોડાસાની અંદર કેટલાય લોકો, પરિવારો આ ખરાબ વ્યવસ્થાના કારણે ભોગ બની રહ્યા છે. અને જેને કહેવાય કે એમાં પણ વાલા દવાલાની નીતિ, જે બ્લોક નંખાય છે, રેમ્પ બનાવાય છે, તો મારો ભાઈ બનશે, મારો ભાઈ છે, તો તેવા ગાડી એના ઘર ગાડી ફર્સ્ટ ક્લાસ રેમ્પ લાગી જાય અને ગોઠવણ થઈ જાય. અને એજન્સીને જગત કોઈ લેવા દેવા નથી, જેની કોઈ ઓળખાણ નથી કોન્ટ્રાક્ટર સાથે, એની જેની કહેવાય કે કોઈ જ કશું જ નહીં. પ્રી મોન્સૂન 22મી તારીખથી જે પ્રમાણે હવામાનની આગાહી છે કે વરસાદ આવવાનો છે, તો કેટલી ગટરો બ્લોક છે અને પાણી ભરાઈ જવાની પૂરી જેને કહેવાય કે સંભાવના સાથે ગેરંટી છે. છતાં પણ તંત્ર ઊંઘતું છે, પ્રજાનું ત્રાહિમામ છે. તો આ વિડીયો મારફત અને જેને કહેવાય કે જે પત્રકાર મિત્રો છે એમના થકી હું લોકો સુધી સંદેશો પહોંચાડવા માગું છું કે ભાઈ આ તો આપણો અધિકાર છે. તમે પ્રોપર ટેક્સ ભર્યો છો, એની તમે સર્વિસ ભોગવી રહ્યા છો.